અમદાવાદ શહેરના સારવાર સિવિલ હોસ્પિટલમાં વર્ગ 4ના કર્મચારીઓ જે વિશ્વ એજન્સીમાં કામ કરી રહ્યા છે એ લોકોએ પગાર અને પીએફ મુદ્દે આજે હડતાળ પર ઉતર્યા હતા। અમદાવાદ શહેરના સિવિલ હોસ્પિટલમાં ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર બેઠા છે। પગાર અને પીએફ મુદ્દે તેઓ હડતાળ પર બેઠા છે। તો કર્મચારી વિશ્વ એજન્સીના કર્મચારીઓ હડતાળ પર બેઠા છે। તો અમદાવાદ શહેરમાં એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ જ્યાં શોષણનો મામલો સામે આવ્યો છે। વર્ગ 4ના કર્મચારીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અહીંયા તેમને પગાર પૂરતો મળતો નથી, સુપરવાઇઝરો દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું છે। આ સાથે અમદાવાદ આસરવા સિવિલ હોસ્પિટલના એવા સુપ્રિન્ટેન્ડન્ટની પણ આ તમામ ઘટનાની અંદર સાઠગાંઠ હોવાનું કર્મચારીઓ જણાવી રહ્યા છે। ત્યારે અમદાવાદ શહેરના સારવાર સિવિલ હોસ્પિટલમાં વર્ગ 4ના કર્મચારીઓ જે વિશ્વ એજન્સીમાં કામ કરી રહ્યા છે એ લોકોએ પગાર અને પીએફ મુદ્દે આજે હડતાળ પર ઉતર્યા હતા। આપવાની ટેસ્ટિંગ કરવાનું, પેશન્ટ માલ લાવવાનું, સિસ્ટરોની ચાદર અમારે પાથરવાની, એનેમાં અમારે આપવાના, એનેમાં ના આપે તો ફોર્મ્યુલાસમાં આવો અને એ લોકો એનેમાં એક જાતની દવા જ ગણાય પણ એ લોકો અમારી જોડે એનેમાં આપવા આવો બરાબર। ડાયપર બધું પડે, ડાયપર સમય અમે બદલી નાખીએ એવું નહીં બરાબર, પણ ના હોય તો બાટલા ચાલુ કરવાના, બંધ ચાલુ કરવાના, ટ્રીટમેન્ટ અમારે જોઈએ આપવાની, ચાલુ બાટલે પેશન્ટો મોકલી દેવાના, લોહી હોય તો લોહી। અમારા સુપરવાઇઝરો શું કહે છે આના માટે? અમારા સુપરવાઇઝરો શું કે આ વખતે બધું કરવાનું તમારે જે સિસ્ટરો કે અમને કોઈ સપોર્ટ કરવાનું થાય તો અમે બોલાય નહીં, અમે કોઈ સપોર્ટ કરો સિસ્ટરનું કામ કરીએ બરાબર, સિસ્ટર એમ જ સુપરવાઇઝર કાઢી ના આવતા અમારે જોડે તો કોઈ અમારે કોઈ ડૉક્ટર અમારી 4 કલાકની કોઈ વેલ્યુ જ નહીં। ડૉક્ટર અમને જેવું તેવું બોલો, સિસ્ટર અમને જેવું તેવું બોલો, અમારું લેખિત થાય તો ક્યાં લેખિત અમારે ક્યાં લેખિત કરવાનું સિસ્ટર ડૉક્ટરનું, અમારી કોઈ વેલ્યુ જ નહીં ને અમે ભણવાનું કંઈ જો ખરાબ બોલીએ પહેલી વખત હડતાળ પાડી તાણા મને 1 વર્ષ તો બિનવાસી વોર્ડ કરાય, બિનવાસી વોર્ડ અમારી માંગ છે કે અમારે રજાના પૈસા નથી મળે, અમને બોનસ નથી મળવાનું, પગાર અમને પૂરતો નથી મળતો, અમને 10,500 પગાર આપવામાં આવશે, 2 મહિનાથી અમને બોનસ કરી 700-800 રૂપિયા અંદર નાખ્યા છે, એ નથી ચાલવાનું। બીજું કે અમારું શોષણ ચાલુ છે, કામ કરવા છતાં અમને પરેશાન કરે છે। કોણ પરેશાન કરે છે? અમારા વિશ્વાવાળા પૂરતી કોઈ ચીજ અમને આપવા તૈયાર જ નથી બરાબર। અને બીજી વસ્તુ કે અમારો પગાર 24,500 પગાર છે, અમારો પગાર અમને પૂરતો ના આપી શકો તો અમારા પગારમાંથી 1,000 રૂપિયા ખાઈ શકો, 9-10 હજાર ના ખાઈ શકો બરાબર, 9-10 હજાર પગાર ના ખાઈ શકે, બાકી અમારો 9-10 હજાર પગાર એ ખાઈ જાય છે। અને નવા લેડીઝો સુપરવાઇઝરમાં રાખે છે, કેમ રાખે છે કે આ પગારમાંથી પગાર મળે, સુપરવાઇઝર પોતે એ લેડીઝ કામ નથી જ કરતી। તમે આની માહિતી તમે તમારા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશી સાહેબને આપી છે? સુપ્રિન્ટેન્ડન્ટને બધી રજૂઆત કરી, રાકેશ જોશીએ તો આવીને અમારું બધું બગાડ્યું છે, એમને કોઈ અમારું સારું કામ નથી કર્યું, એ દાનમાં જ પડ્યા છે બરાબર, બાકી અમારા સર્વન્ટોની ગરીબોનું કોઈ સારું કામ કર્યું નથી। શોષણ કઈ રીતે તમારું થાય છે? અમારું શોષણ થાય છે ને કે અમે કામ કરીએ છીએ તો એમને એમ કહેવામાં આવે તમે શું કામ કરો છો, અમે સુઈ જવાય છે, અમે સુવા માટે, અમે નોકરી કરવા માટે પૂરી રાત જાગીએ છીએ, અમે ઊંઘવા માટે નથી હોતા, અમે બેઈમાનીનો પગાર ખાતા નથી, એમની જેમ ઈમાનદારીનો પગાર ખાઈએ છીએ બરાબર। આ બેઈમાનીનો પગાર એ લોકો ખાય છે કે બેઈમાનીનો આ વિશ્વાવાળા અમારો પગાર ખાઈ જાય, અમારું બોનસ ખાઈ જાય, અમારા રજાના પૈસા નથી મળ્યા, 6 મહિના 12 મહિનાના પૈસા ભેગા થયા, અમારે પૂરતું પ્રમાણમાં આપી દો, તમારી કોઈ એ નથી હડતાળની, બાકી અમને પૂરતું મળવું જોઈએ, અમારી જવાબદારીનું અમારા હકનું અમે જે મહેનત કરીએ છીએ, શોષણ અમારું થઈ ગયું છે એ પ્રમાણે અમને મળવું જોઈએ, હક અમારા મળવા જોઈએ, અમારા હક અમને મળતા નથી પૂરા બરાબર। આંદોલનમાં કેટલા લોકો તમારી સાથે જોડાયેલા છે? आंदोलन में हमारे 500 થી 1000 जन છે। 1200 बेड में कौन सी एजेंसी में? विश्वा में। अच्छा, कितनी पगार है आपकी? पगार अभी हमारी 15,500 आई है। 15,500 आई। और मेन पगार कितनी है? मेन पगार तो शायद वर्किंग में 2,000 रुपया हमारा कटता है पीएफ में। पीएफ में 2,000 करता है। ऐसे देखने जाओ तो कितनी पगार आप लोगों को मिलती है, यानी जो ऑन पेपर कितना पगार बताया आप? ऑन पेपर हमको उतना ही मिलता है, 15,500 मिलता है। 15,500 मिलता है। कितने साल से काम कर रहे हो आप? 15,500। कितने साल से काम कर रहे हो आप? 35। कितने साल से काम कर रहे हो आप? मेरे को शायद 7 साल हो गए। 7 साल से काम कर रहे हो। कितने लोग हैं आपके साथ इस तरह के? 100 लोग से ऊपर ही होंगे। ब्यूरो रिपोर्ट जनादेश न्यूज़ अहमदाबाद।